દેવની જય ઉગમેશ્વર હરીર સાગર દેવની જય સોનલ માતની જય ભવતારણ ભોજલ પીરની શ્રી વાલિકાંતા માતની જય સ્વામી સ્વરૂપાનંદ મહારાજની જય ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સત્સનાતન ધર્મ કી જય ઉગમ ફોજની જય પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી આ ઉપજ્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા બબ્બા ભોજલ રામ ભગવાન જજ્જા જેનો જય જયનાદ લલ્લા લક્ષ્ય લગ્ની લાગતા ભરત પામ્યો પ્રેમ પ્રસાદ બાળ કરુવે બહુઆ માટે માતા જાણે એ મરમ રે બાળ કરુવે દૂધને માટે માતા સમજે મરમ રે પ્રાણી તેરી મરજી જાણે ધરણી ધરનો ધરમ જોને બાળ કરું રે દૂધને માટે ઘડ્યું તે પોષણ કરશે સિદ્ધને ચિંતા કરીએ પેટ ઘડ્યું એ તો પોષણ કરશે ચિંતા સિદ્ધને કરીએ ચાચી એને ચિંતા ચાચી એને ચિંતા કરતજીને ફરીએ બાળ કરું રે દૂધને માટે એની માતા જાણે મરમ જોને પ્રાણી કેરી મરતી જાણે ધરણી ધર્મ ધર્મ જોને બાળ કરું રે દૂધને માટે
પ્રકાશે સઘળે સ્થળે દમણી ના લાગે નીરે સૂર્ય પ્રકાશે એ સઘળે સ્થળે દમણી ના લાગે નીરે વગર બદામે વાય વાયરો વગર બદામે વાય વાયરો કેશવ કરુણા દેવી રે બાળ કરું રે દૂધને માટે એની માતા સમજે પરમ જોને પ્રાણી કેરી મરજી જાણે પ્રાણી માત્ર મરજી જાણે ધરણી ધરનો ધરમ જોને બાળ કરું વે દૂધને માટે माणिक मोती मोघा कीधा सौथी सोगा दान जोने माणिक मोती मोघा कीधा सौथी सोगा दान जोने अमृत सरखा पाणी अमथा अमृत सरखा पाणी अमथा दिन बंधुना दान जोने बाळ करू रे દૂધને માટે એની માતા સમજે મરમ જોને પ્રાણી કેરી મરજી જાણે પ્રાણી માત્રની મરજી જાણે ધરણી ધરનો ધરમ જોને બાળ કરું છે દૂધને માટે જન્મ્યા એને જીવાડવાની માવતર ને મમતા જોને જન્મ્યા એને એ જીવાડવાની માવતર ને મમતા જોને અજબ લીલા છે અલબેલાની અજબ લીલા છે અલબેલાની તાને ધરે નહીં સમતા તુને બાળ કરુએ છે દૂધને માટે એની માતા સમજે મરમ જોને પ્રાણી કેરી મરજી જાણે હે પ્રાણી માત્રની મરજી જાણે ધરણી ધરનો ધરમ જોને બાળ કરવું એ જેમ દૂધને માટે
વિશ્વપતિ છે એ વિશ્વંભરજી હૈયું રાખજો હાથ જોને વિશ્વપતિ છે એ વિશ્વંભરજી હૈયું રાખજો હાથ જોને ઋષિરાજ કહે પ્રતિક રાખજો ઋષિરાજ કહે એ પ્રતિક રાખજો બેલી બદરી નાથજો બાળક રૂવે દૂધને માટે માતા જાણે મરમ જોને પ્રાણી કેરી મરજી જાણે ધરણી ધરનો ધરમ જોને સંત કૃપાએ છૂટે માયાને કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સમરણ કરતા શ્વાસો શ્વાસે સમરણ કરતા પાંચે પાંચ જાય સંત કૃપાએ છૂટે માયા केसरी केरा ना देना से कोटि का कुंजर दूत जोने केसरी केरा ए ना देना से कोटि का कुंजर दूत जोने हिम्मत है तो પોતે પામે શ્રદ્ધા વાળા સર્વે પામે સઘળી વાતે સુખ જોને સંત કૃપાએ છૂટે માયાને કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સમરણ કરતા શ્વાસો શ્વાસે સમરણ કરતા માથે પાતક જાય જોને સંત કૃપાએ છૂટે માયા અગ્નિ ને ઉધય ના લાગે મહામણી ને મેલ જોને અગ્નિ ને ઉધય ના લાગે મહામણી ને મેલ જોને અપાર સાયર અનગળ ભરિયા અપાર સાયર અનગળ ભરિયા મરમીને મન તેલ જોને સંત કૃપાએ છૂટે માયાને કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સમરણ કરતા પાંચે પાપ જાય સંત કૃપાએ છૂટે માયા
બાજીગરની એ બાજીયા તો જંબુરો બહુ જાણે જોને બાજીગરની એ બાજીયા તો એનો જંબુરો બહુ જાણે જોને હરિની માયા બહુ બળવંતી હરિની માયા બહુ બળવંતી સંતો પાસે હારે જોને સંત કૃપાએ તૂટે માયાને કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય જોને સંત કૃપાએ તૂટે માયા સંત કૃપાએ એ સુકૃત વાધે સઘળા સુધરે કાજ જોને સંત કૃપાએ એ સુકૃત વાધે સઘળા સુધરે કાજ જોને પ્રીતમના સ્વામીને ભજતા પ્રીતમના સ્વામીને ભજતા હિંડ્યું આવે રાજ જોને સંત કૃપાએ તૂટે માયાને કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સ્મરણ કરતા શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય જોને સંત કૃપાએ તૂટે માયા આપણે આજે આસો વદ આઠમ જોકે આઠમનો આપણે આનંદ ઉત્સવ અસલગ્રામ આશ્રમે કરીએ પણ હવે ડાયા બાપાનું કંઈક દેવ બાપાનું કંઈક પુણ્યમાં કામ કરી ગયું અને યોગાનો યોગ જય આઠમ આમ તો ડાયા બાપાની હતી ભાદરવાની એની બદલાએ અજીતભાઈ ખોરજવાળા કે બાપા મારો રાખવી રવિવારના કારણે રજા મળે થોડું ડાયવર્ટ થઈ એક આઠમ પાછી હવે કુદરતી યોગ એવા દેવ બાપાની તિથિ આવી પાછી પુણ્યતિથિ તો સોનામાં સુગંધ વળી અમે અગાઉ આવ્યા હતા તિથિ આપવા લીલબાન બધા આવ્યા હતા તારા હવે એ વખતે કુદરતી અમે કીધું હતું કે એકાદો પ્રોગ્રામ અહીં કરશું મેળે એવો સુયોગ થઈ ગયો ને સોનામાં સુગંધ ગુરુદ્વારમાંથી દીનુ બાપા સામેથી કીધું નક્કીને કહેતો આવે નહીં એને ભલે સામેથી કીધું કે આ આઠમે હું આવીશ કે એટલે પુણ્યતિથિનો અર્થ થાય કંઈક એવા સત્કર્મોનો જ્યારે પુણ્યનો પ્રતાપ થાય ત્યારે એના કુટુંબમાં પરિવારમાં આવા ભાવ જાગૃત થાય સંતોને તેડાવવા એ નાની મોટી વાત નથી આ પૈસાથી રૂપિયાથી કે કોઈ બાલી કોઈ મોભા આબરૂથી તેડાવાતા નથી પણ જ્યારે પરમાત્માની કૃપા ઉતરે જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે એવો હૃદયમાં ભાવ થાય ત્યારે એવા સંતો અને સંતો જેવા ખબર આપણા જેવા જ હોય રૂખડિયા હોય હવે એને ઓળખનારા જ ઓળખ અધિકારી પુરુષો જ ઓળખ બાકી જગતમાં તો બધા હરખા જ દેખાય
બધા આવી ટોપી પહેરીને સંત થવાતું છે, બધા જબ્બા લેંગા પહેરીને થોડો સંત થાય. સંત તો કંઈક કુદરતે નક્કી કરીને મોકલ્યા હોય. સંતની કોઈ આ એવી કોલેજો હાલતી નથી કે આ કોલેજમાં ડિગ્રી લઈને સંત થવાય. સંત એ કુદરતી હો. જેમાં પવન કુદરતી, પાણી કુદરતી, સૂર્ય કુદરતી, ચંદ્ર કુદરતી, એમ સંતો ભક્તો કુદરતી હોય. દાતારી સુરવીરતા અને ભક્તિ એ કુદરત તરફથી હોય. એની જ્યારે પરમાત્મા બહુ જ્યારે એના પર બહુ અનુકંપા કરે પરમાત્મા, ત્યારે જીવને પોતાના સ્વરૂપ આગળ કરી અને એને અધિકાર આપે ભક્તિ માર્ગનો. માથે ગુરુનો હાથ હોય. ગુરુ વગરમાં આ જગતમાં ભગવાનના અવતારો પણ અધૂરા કહેવાય. ઘણાને એ ખબર નહીં કે આમાં ગુરુની શું જરૂર, એટલે અવતારોની જ્યાં ગુરુની જરૂર હતી તો એ રામકૃષ્ણ દાદા રામદેવજી પીર રામદેવ પીર જેવા અવતારોએ માથે ગુરુ ધારણ કર્યા. આપણે ગુરુને વ્યક્તિ સમજીએ, આપણા જેવો માણા, એમ માણાનો ગુરુ કે ટૂંકું. એટલે આપણી શ્રદ્ધાથી જો કોઈ મૂર્તિમાં આપણે ભગવાન કે દેવી દેવતા આપણે માનતા હોય શ્રદ્ધાથી, તો ગુરુ તો પરમાત્માનું ઘડતર છે, પરમાત્માનું સીધું રૂપ છે. સંત એ પરમાત્માનું સીધું રૂપ છે, કંડારેલું. આ કોઈ માણસોએ ભેગા થઈને ઠરાવ નથી કર્યો કે આજથી આ મૂર્તિ પૂજ્યો તમે બધા. આ કોઈ માણસોનો નથી ઠરાવ. આમાં સંત મત, વેદ મત, શાસ્ત્ર મત છે. અને મહાપુરુષો તો સદેહ પૂજાણા, દેહ કરીને. અને પછી એના જ્યારે દેહ જગતમાં ના હોય ત્યારે એના સ્થાન પણ પૂજાય, અરે એના વસ્ત્રો પણ પૂજાય. જલા બાપાની માળાએ પૂજાય, ઉગારામ બાપાનો જેડિયો પૂજાય, ત્યારે પૂજાય. કોઈના પગરખા પૂજાય. જો આપણે હું કાયમ દાખલો આલું કે બાપા સીતારામની ગામો ગામ મટ્યું, નકર મા બાપને જ પોહાતા અને આખું ગામ ભેગું મળીને મઢી કરે બાપાને. જો આ કમાયું ભજનની. ભજનની કમાઈથી મોટી કોઈ જગતમાં કમાઈ નથી મારા બાપ. અને એ ભજનની કમાઈ કરવા માટે સીધું આમાં લાગવક નહીં ચાલતી કે આમાં હગાવાલા, નકર મારા હગાવાલા પહેલાં ના પરોવી દઉં આમાં બે ટાઈમ બધાય. પહેલાં તો મારા કુટુંબથી જ ચાલુ કરું ને પછી હગાવાલાનો વારો લઉં. પણ ભક્તિ માર્ગમાં પૂર્વથી મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, આમાં નવા ખાતા નહીં ચડે જુગો જોગની રીતે. એટલે દેવ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા મળ્યા. એના ઘણા સત્કર્મોનું ફળ થયું. વળી ડાયા બાપા ઉપર પહેલેથી જ ભોજા બાપાની કૃપા ઉતરી. એને પહેલેથી જ મળ્યા ત્યારથી એક ધાર્યો ભાવ છે સંતોમાં, એના આખા પરિવારમાં. મિતુબોન તો પેલા બાપા માટે જઈ વખતે શું હળદરનું શાક લઈને આવેલા, જયંતિ બાપા ઓલે કરે તે બનાવીને. એટલે આવા હૃદયના શુદ્ધ ભાવ છે બધા એમના પરિવારના બધાના. અને એટલે આપણે આ બધાનું મળવું થયું. વળી આ આપણે જે સ્થળે બેઠા છીએ એ નિરાધારનો આધાર જેવું સ્થાન છે. આ મંદિરમાં પ્રવેશ કોને મળે? જેનું કોઈ ના હોય એનું ઘર અપના ઘર. આનું નામ જ અપના ઘર. જે આવે એનું ઘર ટૂંકમાં. આ ઘરનો માલિક નહીં, જે આવે આ ઘરનો માલિક, જે રહે આમાં ટૂંકમાં જેના જગત કોઈ આધાર નથી આપતો, જગતમાં જેનું કોઈ ઘર નથી એનું ઘર અપના ઘર. એટલે મારા બાપ. પછી એક બગોદરા આપણે દીનુ બાપા, એ પણ 2-3 પ્રોગ્રામ કર્યા આપણે. એ મંગલ માનવ મંદિર છે. જો એ માનવનું જ મંદિર છે, મંગલ માનવ. જો અને અહીંયા આવી જ મૂર્તિ પધરાઈ પ્રભુજીની જ. પ્રભુજી શબ્દ આપ્યો. છો પેલી મૂર્તિ ઘડીને લાવવી પડે જયપુરથી, લાખો કરોડો ખર્ચાને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. આ મૂર્તિ સીધી આવી પ્રાણ સહિત. આમાં પ્રાણ પૂરવાના ના લે, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે. અને ખરેખર આની જે સેવા કરો ને એ સીધી પરમાત્મા સુધી પહોંચો. પેલો તો વચેટિયા હોય મેં, દલાલ હોય પાછા પૂજારી બીજા જેટલાય હોય મેં વચેટિયા. આમાં વચેટીઓ કોઈ નહીં, સીધો. અમારા બાપા કહેતા કે 2 વાના સીધા પહોંચો, એક ભજન અને ભોજન. મુખમાં નાખો ને એટલે સીધું ભગવાન સુધી પહોંચી જાય. અને માનવ સેવા એ પ્રભુ સેવા. એમે માનવ મેં આ બધા નિરાધાર માનવ છો. ભગવાન નિરાધાર છો. આખા જગતના ભગવાનનો આધાર. ભગવાનનો કોનો આધાર? સાચું બોલજો. નિરાધાર આધાર ભગવાનનું પરમાત્માનું રૂપ છે. એટલે એ ઋષિરાજ નામના મહાત્મા થઈ ગયા.
એને આ વાણીમાં ચોખ્ખું એને દર્શન કર્યું જગતનું, કે આ જગતમાં આપણે જેટલું માન્યું હોય એ આપણું નથી, એ કુદરતથી જ હાલે. આપણી સત્તાથી એક આપણે ચોરે બેઠા તો સત્સંગ કરતા હોય બધા ભગવાનનો, કે આપણી ઈચ્છા વગર એક હરી ભાગીને બે કટકા ના થાય. ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલે નહીં. તો આ 3.5 મણનો લબાસો અડધા ગામનો, આખા ગામનો, સમાજનો, દુનિયાનો ભાર લઈને ક્યાં ફરા બધો? એ કોણ સમય? એટલે મહાપુરુષો કે બાળક રૂવે દૂધને માટે એની માતા જાણે મરમ જોને. જ્યારે આ જગતમાં જ્યારે બાળક જન્મીને આવે ને, તારા જગતનો એક પણ પદાર્થીને પાચ્ય નહોતો, પોષણ માટે નહોતો. તેથી માના થાનમાં કુદરતે દૂધ બનાવ્યું. અત્યારે હું ઘણી વખત કહું, કોઈ કંકુની કાણી કોથળી નેફા મને રાખી હોય, કાણી કોથળી હોય, હાલ એટલે કંકુના થોડાક સાંટણા પડે કે માતાજી આયા, માતાજી આયા, આખું ગામ પગે લાગવા જાય. કે ચમ કે પરચો કંકુની ઢગલી કરી. તો આ દરેકની માના ઉદરમાંથી, આ લોહીમાંથી દૂધ કોણ બનાવે? એ માની મમતા મોટો પરચો નથી? અને મા તો દરેકને હોય, કુળદેવીને બીજું બધું પછી આવે, પહેલી મા હોય આપણી. પેલી ફોટામાં ને હાચુકલી હોય જો, અને એ ફોટાવાળી માના આપણે માનવાની, આ મા આપણને માને. ગમે એવો દારૂડિયો છોકરો હોય, ગાંડો હોય, ઘેલો હોય, ગમે હોય, તો એની મા ગોતતી હોય, હાજે ના આવે ને તો સુધી ખાય નહીં. અને આ મા એટલે ડુંગરે બિહારી બધાને ધ્યાન રાખે ને, છોકરા ક્યાં ફરા ડાવડા. એટલે મારા બાપ આમે શક્તિ રૂપ માનું છે, કુદરતનું છે. એટલે બાળક રૂવે દૂધને માટે માતા જાણે મરમ જોને. પ્રાણી માત્રની મરજી જાણે તરણી તરનો ધર્મ. જેને આ જીવ માત્રને મોકલ્યા હોય બધાનો, એ બધી જવાબદારી એની. આપણે ઘણી વખત દાખલો દઈ કે પથ્થરમાં ચાય ખાડો ના હોય, કંઈ ના હોય, પણ જ્યારે અહીંના મારો ને તો એમેય કીડી નીકળે, એમેય જીવાત નીકળે. હવે એને કોણ ખાવા હાલતું છે પથ્થરમાં? આપણે આ પાળેલા પશુ રાખી, પશુ પ્રાણીઓ આપણે આંગણે રાખી, ગાય, ભેંસ, બકરી કે જે કંઈ રાખતા હોય, કૂતરા, એ આપણે એમ થાય કે આપણે એનું પોષણ કરી. પણ જે જંગલમાં અનેક પશુ પ્રાણીઓ બધા, એનું પોષણ કરવા કોણ જાય? પેલા 10,000ની થાળી જોઈ લાખ રૂપિયાની અત્યારે થઈ ગઈ. આ સિંહને રોજ થાળી કોણ આપ્યા? રોજની લાખ રૂપિયાની એક જનાવર મારી દઈનું. એટલે આ બધી વ્યવસ્થા કુદરતે કરી. આપણે ખોટો ભાર લઈને ફરી. અમે પહેલાં ડાયા બાપાને બે આવ્યા અપના ઘરમાં. તારે થોડીક એની પર વ્યવસ્થા જાણી, શું વ્યવસ્થા અહીં? તો કે બાપા અમારે શું કે આ તિથિ રોજની સાદું કરવું હોય તો 2,000, મિષ્ટાન હાથે આપવું 3,000, અને એ તિથિ રોજ લખાઈ જાય એમ. પણ જે તિથિ ખાલી રહે ને એની અમે ચિઠ્ઠી ઠાકોરજી આગળ મૂકી, કે ઠાકોરજી આગળ. પછી ઠાકોરજી ગમે ના તે પ્રેરણા મૂકીને આવીને આપી જાય ટૂંકમાં, એ તિથિ આવ્યા પહેલાં. મેં અમારામાં તમારામાં એટલો ફેર, અમારે ચિઠ્ઠી નથી લખવી પડતી. અમારો વગર ચિઠ્ઠીએ બધે જ્યાં જોઈતા, કારણ કે અમારા મહિનામાં 15-20 પ્રોગ્રામ થાય. અને હું તો જાઉં લગભગ આવી રીતે જ જાઉં, પ્યારા લુગડે જ જાઉં, મારે કશું નથી કરવાનું. જ્યાં જવું ત્યાં 500 માણસ જમતા હોય, બધી વ્યવસ્થા હોય, કોણ કરે બધી? આ બધી પ્રેરણા કોણ કરે ટૂંકમાં? નકર લગ્ન કરવા હોય ને, લગ્ન તો આ એના ઘરધણીને ભાર હોય. અને અમારા સત્સંગીને ગમે આ કંઈક કાર્ય કરવું હોય ને તો કે બાપા કરશે. અને થઈ જાય 25નો વેતના આવે, 500નું રવડું કરી નાખતા હોય. એટલે જો એક વાત યાદ આવી, નરસિંહ બાપા અહીં આવ્યા, અમે જ્યાં જઈને મારી હારે હોય, જ્યાં આવા સ્થળ હોય, એટલે સામાન્ય 11,000 રૂપિયા તો આપી જ દે, ગમે ત્યાં સંતના દ્વારે જઈ, ગમે ત્યાં ઠેકાણે. એટલે એ 11,000 રૂપિયા અહીં આશ્રમમાં એમને આપ્યા હો. અને કોઈને કદાચ અહીં આપણે સેવા કરવી હોય તો કરી શકો હો. અને વચ્ચે કીધું હતું કે જાહેર કરજો, યાદી આવી હતી. હવે બાળક રૂવે દૂધને માટે માતા ધણી પ્રાણી માત્રની મરજી જાણે ધરની ધનો. અને જો એની વ્યવસ્થા કુદરતની, પેટ ઘડીએ પોષણ કરશે. સિદ્ધને ચિંતા કરીએ, આપણું પેટ કોને ઘડ્યું? સાચું બોલજો. અમારા સ્વામી બાપા એક દાડો
એવી મસ્તીમાં આવી જાય. મને કે આ વખતે ભગવાનનો જઈને આપણે બે એવી પ્રાર્થના કરીશું કે પેટ ના હાલશો બાપા, બીજું બધું હાલો. આ પેટનું પૂરું નથી થતું કે આખી જિંદગી ખાઈએ. અમે આટલા મોટા સંન્યાસી તો અમારે એક ટંક તો જોઈએ સારું બધે વિચરી, એટલે પેટનું વિચારવું પડે સારું કીધું. આ પેટ ઘડ્યું એ પોષણ કરશે, ચિંતા સિદ્ધને કરીએ, ચાંચ ઘડી એને ચિંતા, ફિકર તજીને ફરીએ રે. અને જો એની વ્યવસ્થા બતાવી આપણે દીનુ બાપાનો લાભ લેવો. આ તો એમને મોટાઈ શકે આપણને કે પહેલાં તમે થોડું બોલો. એટલે જો વ્યવસ્થા કુદરતની એવી કે સૂર્યપ્રકાશે સઘળે થરે. આ સૂર્ય પર કોનો દાવો? સાચું બોલજો. ભાજપવાળાનો, કોંગ્રેસવાળાનો, દરબારનો, પટેલનો, બ્રાહ્મણનો કોનો દાવો આ સૂર્ય ઉપર? આ સૂર્ય અમેરિકાવાળાનો કોનો દાવો? કોના ઠરાવથી સૂર્ય ચાલે? આપણે આખા જગતના બધા ભેગા થઈ અને યુનેસ્કોમાં આપણે જે આખું વિશ્વ લેવલે જે સંસ્થા હવે અહીંયા ઠરાવ કરે કે આ સૂર્યને 5 દાડા આપણે બંધ રાખો, હમણાં અંધારામાં રાખવા બધાને, તો એમનો ઠરાવ ચાલે. સાચું બોલજો. સૂર્યપ્રકાશે સઘળે થળે, પણ દમડી ના લાગે એને. લોહીનું બિલ આવ્યું અને ખાલી એક હેન્ડલ મારો તો કેરીસીન ખાય, પૈસાને લાવવું પડે બધું ટૂંકમાં. આપણે ઘરે મીટર મુકાય તોય બિલ આવે. જોકે લંગરિયાવાળા લહેરું કરતા હોય પણ એમને બીક હોય. કોઈક છોકરું સીટી વગાડે ને સિસોટી તોય તોડમફોડા કરી નાખે બધું, ખેંચામ ખેંચા. કારણ કે બીક છે ને ખોટું કરે એટલે. સાચું કરવું હોય તો બિલ ભરવું પડે ભલામણ. એટલે એ લાઇટનું બિલ ભરવું પડે આપણે થોડીક વાપરી તોય. અને આ સૂર્યનું બિલ આવા આખા જગતના લાઇટ પ્રકાશ આપી દેજો. હવે આપણા પ્રકાશમાં નાના મોટા, કોઈનો 50નો, 100નો, કોઈનો 500નો ગોળો અને હોની જેવી શેરી માથે એ બધા કદાચ પ્રકાશ આપે, પણ આ સૂર્ય આખા જગતના પ્રકાશ દમડી ના લાગે એની. વગર બદામે વાય વાયરો, કેશવ કરુણા કેવી જોને. જો ને, જો ઢંઢોળ પવન 14 ફરી રહ્યો દસે દિશામાં, એનું આપણે કોઈ દી બિલ આવ્યું? એનું કોઈ બિલ નહીં. જો વળી કે માણેક મોતી મોંઘા કીધા, સૌથી મોંઘા દાન. એમાં આ મોદી સાહેબ આવ્યા પછી તો બધાને ઘરે ઘરે અનાજ વિતરણ, મફત અનાજ વિતરણ. અને એમાં હવે બધાના લગભગ મળતું જ હોય, લગભગ એમાં કાલ લગભગ ના હાલતા જ હોય ટૂંકમાં. ભલે બારોબાર વેચી મારતા હોય પણ અનાજ મળે બધાને. હવે એ સૌથી મોંઘા દાન. અને એ સ્કીમ કરી હતી 2 રૂપિયા કિલો, 3 રૂપિયા ચોખા, 2 રૂપિયા કિલો. સૌથી મોંઘું દાન. માણસ નાની મોટી કામ કરે ને તો એનું પોષણ થઈ જાય. અત્યારે તો 500 રૂપિયા સામાન્ય મજૂરી થઈ ગઈ માણસનું. નાનામાં નાનું કુટુંબ હોય તો 500 મહિનો પરિવાર ચાલે. દાન હોકું. હવે માણેક મોતી વગર કદાચ આખી જિંદગી કાઢી નાખી તો એની કંઈ જીવન જરૂરિયાત માટે થોડા માણેક મોતી કે માણેક મોતી હોય તો આપણું જીવન ચાલે. હા, અનાજ એ આપણા જીવનની જરૂરિયાત છે પ્રાઇમરી. એટલે અનાજ હોંઘું જો, સૌથી મોંઘા દાન. માણેક મોતી મોંઘા કીધા, સૌથી સોંઘા દાન જોને. વળી કે વગર આપણે અમૃત સરખા પાણી અમથા દીનબંધુના દાન. અને જો ઠેક ઠેકાણે હવે પાણીની વ્યવસ્થા સરકારે ઘરે ઘરે કરવા માંડી. જો નળથી કરવા માંડી, ઘરે ઘરે સકલું સાલું કરો ને પાણી આવી જાય તમારું. કેટલી બધી વ્યવસ્થા થઈ ગઈ આપણા માટે. અને આ બધું વગર એનું કોઈ બિલ આવતું નથી, કંઈ કરવું નથી પડતું. નાનામાં નાના માણસો અત્યારે માણસો પરબું કરે અને ક્ષેત્રો ખોલે ઠેક ઠેકાણે. ખાવા પીવા માટે કંઈ નથી કરવાનું, આ તો બીજાને બતાવવા માટે આ બધું ખરું ખોટું કરવું પડે માણસ. આપણો ઓ પાડવા હતા. વરરાજો પરણે તારો ઓ પાડે પણ આખી જિંદગી પછી એનો ઓ પડે આખો દી, આખી જિંદગી. એમાં ઓ પાડ્યામાં પછી 84ના ચકેડામાં ના જવું પડે મારા બા. ખોટો વટ ના પાડવો એના કરતાં જેનો વટ છે કુદરતનો. હવે એ કોઈને નહીં કહેતી કે હું બધું કરું અને આપણે થોડું ઘણું કરીને ઝંડા લઈને ફરી મેં કરી. એટલે મહાપુરુષો કે માણેક મોતી મોંઘા કીના, સૌથી સોંઘા દાન. અમૃત સરખા પાણી અમથા દીનબંધુના દાન. જન્મ્યા એને જીવાડવાની માવતરને મમતા
હવે માવતરે કોઈ છોકરું તે નાખવા જ્યું, કદાચ લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, ગમે છોકરું હોય, એ માવતરે એને સ્વીકાર્યું હોય અને મોટું કરવા માટે મૂળ મજૂરી કરીને એને મોટા કર્યા. તો કે અજબ લીલા છે અલબેલાની, સાને ધરેની ક્ષમતા. તો જીવ માત્ર, પ્રાણી માત્રનું પોષણ કુદરત કરી રહી છે, પણ એની ક્ષમતા એટલે ધીરજ નથી. આ પશુ પંખી રહ્યા ને એક ટંક ખાઈ અને અમારા બધા કિલોલ કરતા હોય, અને આપણે આખી પેઢીનું હોય ને તો હવે બીજી પેઢીનું શું થશે કે લ્યો, એમાં એની ચિંતા હોવાની તેથી. ભૂતકાળમાં કે અમારે કંઈ નહોતું કે, પણ અત્યારે આલ્યું ખાન ભાઈ કે, પણ અત્યારે પછી શું થાય, હવે પછી જે થાય અત્યારે સારું કર ને, સારું વર્તમાન પાડ ને ભાઈ. આજ જે આનંદ છે આનંદ લઈ લે ને મારા બાપ. આવો મનુષ્ય દેહ મળ્યો કુદરતી. આપણા દેહની કેટલી કિંમત છે. એક આંકડા શાસ્ત્રી હતી, એને ઉપલક વર્ણન કર્યું અને કિંમત કરી આપણા દેહની કે 10 કરોડનું મગજ એટલે 50 કરોડનું મગજ, સાદા માણસનું હો, મજૂર માણસનું. 10 કરોડનું હૃદય, 10 કરોડની 2 કિડની, 10 કરોડનું લીવર, એમ કરીને 1 અબજનું ઉપલું ખોખાની કિંમત કરી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રિયની એ તો બધું એને તો કિંમતે ના આવડે. આ લોકોને એની કિંમત ના આવડે. પછી આ જે શ્વાસો આપણે લઈ, હવે એના ચઈ પંપ હાર્યા. અંબાણી સાહેબે ચઈ આનો પંપ કર્યો, આનું રિચાર્જ થઈ ચાલે ભલામણ. કરોડો રૂપિયા દેતા આપણને શ્વાસો મળે નહીં. એ શ્વાસાથી આ શરીર હાલે. આ શરીર કરતાં જ એનું ઈંધણ મોંઘું. જેનાથી શરીર હાલે, કારણ કે શ્વાસાથી શરીર હાલે, કપડાથી નથી હાલતું. કપડાથી હાલે તાર મોટો હોનાનો મુગટ પહેર્યા જ શરીર હાલે. શ્વાસ વગર શરીર હાલતું નથી. પછી કરોડપતિ હોય, કરોડપતિ હોય, પછી બ્રાહ્મણ હોય, ભંગી હોય, જીવ માત્રનું જીવન પ્રાણ છે. પ્રાણ જીવન એ જગ જીવન છે. એ પ્રાણ થકી આપણના આ શરીર હાલે. એ શ્વાસાની શું કિંમત? રોજના 24 કલાકના 21,600 દરેકના અંદર રિચાર્જ થઈ જાય રોજે ઓટોમેટિક. સૂરજ હાથમાં ઉગો ત્યાં સુધી 21,600 એની જવાબદારી જો. અને આપણે ખોટા વેડફી નાખી. આપણે માણા પૈસા વાપરો તો કિંમત કરીએ કે આટલા બધા વપરી ગયા, આવક કરતાં જાવક વધી જઈ, લોનું લેવું પડશે ને હપ્તા નહીં ભરાય પછી ઓઠા લેવા પડશે જાણતા. તો એની આપણે હિસાબ છે, એકાઉન્ટન્ટ છે. આ શ્વાસાનું એકાઉન્ટ ગણિત ગણ્યું કોઈએ? બેઠત બારા, આપણે ખાલી બેહરી તો 12 આગળ તૂટી રહ્યા શ્વાસા. ઉઠત અધારા, જ્યાં કંઈક કરવા ઊભા થઈ ને, કંઈક કરવા અહમ કંઈક કર્તૃત્વ ભાવ કરે ત્યાં તો 1.5 થઈ જાય, 18 શ્વાસ તૂટી જાય. હજુ ક્રિયા ચાલુ નથી કરી, કરવાનો ખાલી સંકલ્પ કરીને ઊભો થાય ત્યાં 18 તૂટે. 37-32 આ હુઈ રે માણા, ખાલી હુઈ રે. ઘણા કે હુઈ રે શાંતિ, પણ ખર્ચ વધુ મય. હોવાનું ખર્ચ કેટલું? આપણે એસી ચાલુ કરીને હોય ને તો એ પેલા વઢા આપણને એ બિલ આવશે. આમાં 38 શ્વાસા વપરાય. 37-32 આ 2.5 ગણો શ્વાસ હુવામાં વપરાય. અડધું આખું તો હુવામ જાય આપણું. 37-32 આ સંસારના રસ્તે તૂટે 64 કબ મિલે જગદીશા. જે સંસારનું કાર્ય હોય એમાં તો 5 ગણો શ્વાસ આપણે જેને ભોગ્યોની કહીએ, દરેકમાં ભોગ્યોની હ. પણ મનુષ્યમાં બુદ્ધિ આપી હ તે આ બહુ ભોગ કરશો ને તો રોગ થશે. રોગ જરૂરિયાત છે સંસારનો જે શીલો કંડાર્યો કુદરતે એ કરો, બાકી ભોગ માટે આ યોગ આપ્યો નથી મનુષ્યનો મારા બાપ. એટલે મારા બાપ આ શ્વાસાનું જ્યારે ગણિત સમજાઈ જાય, આપણે કેટલી બધી કુટલી કર્યામાં શ્વાસા, કોકની નિંદા સાંભળવામાં, ખોટું હાલવામાં, ખોટું ખાવામાં, ખોટું પીવામાં, કેટલા શ્વાસા કોઈ નાખી. કમાણી શું આપણી? એ કમાણીએ મહાપુરુષ મળે ને તો ખબર પડે કે શ્વાસાની શું કમાણી. શ્વાસે શ્વાસે નામ ભજ, વ્રથા શ્વાસ મત ખોય. ન જાણું આ શ્વાસ કી કે આવન હોય યા ના હોય. આ શ્વાસ ગેબના ગોળા જેવો સામા ચારે અટકી ગયો કે ખબર પડી કે અલે હવાર જ ગયા હતા કે અમને હવાર જ ભેગા થયા.
મહાદેવના મંદિરથી આમાં મળ્યા કે શું થયું કે એક્સિડન્ટ થયો, ખલાસ થઈ ગયો, કે ભાઈ અટેક આવ્યો. હવે તો એટેક ખબર જ નથી પડતી. એટેકમાં તો સંડાસમાં હોય એ જાય. એટેક તો મારવડો એને કંઈ નડતું નહીં, મંદિરમાં હોય સંડાસમાં હોય, ગમે ત્યાં પકડી પાડે એટેક. જેમ પેલો અટક કરે ને પોલીસવાળા વોરંટ કરે, એમાં યાર એટેક નવું વોરંટ છે પાછું કુદરતનું અત્યારે, ગમે ત્યાં પકડી પાડે. એટલે આ બધામાંથી નીકળવું હોય તો મારા નાથનું ભજન કરી લેવાય. અને ભજન કરવા માટે કોઈ ગુરુનો અધિકાર લેવો પડે. આ ખાખી લુગડા પહેરીને પોલીસવાળા ના બનાય, એનો આપણે અધિકાર લેવો પડે સરકારનો બિલનો. આ વકીલાત કરવી હોય તો સનદ લેવું પડે, સનદ. હા, તો ભજન કરવા માટે ગુરુગણનો અધિકાર લેવો પડે. આપણે કોઈ બાઈ હોય, આપણે ખાતું ખોલાવ્યું હોય તો નામ આપણે લખાવવું પડે ને ભાઈ. છોકરાને ભણાવવું હોય તો નામ લખાવવું પડે, તો ગુરુના અહીંયા નામ લખાવવું પડે આપણું. પછી આપણને ભજન અધિકાર આપો. અને ગુરુ જે નામ આલે ને એ મરતું નથી. પછી મા બાપના નામવાળા બધાય મરી ગયા, બધાય મરી ગયા. મોટા રાજા હોય, બાદશાહ હોય, સિકંદર હોય, બધાય મરી ગયા. 84 ગયા, બધાય ખત્તા કહી ગયા. જે ગુરુએ નામ આલ્યું એ નામથી બધા અજર અમર થઈ ગયા. અરે અવતારોને જેને ગુરુનું નામ મળ્યું એ અવતારો જગતમાં પૂજ્ય બની ગયા. એ અવતારોની કથા અત્યારે કીર્તન થાય, એની ભક્તિ થાય, એના નામનું ભજન થાય. રામનું નામ લેવાય, કૃષ્ણનું નામ લેવાય, રામદેવ પીરનું નામ લેવાય. એમને અવતારોએ આ ભજનનો અધિકાર કમાઈ કરી હતી અને ગુરુ થકી પ્રાપ્ત થયું હતું. એટલે ગુરુની જરૂર. આપણે ગમે એવી સ્ત્રી હોય પણ માથે ધણી જોઈ ને મારા બાપ, એ માનવ માત્રના આમાંથી નીકળવું હોય, ઉગરવું હોય, કર્મના ખાતામાંથી નીકળવું હોય, 84માં છૂટવું હોય તો ગુરુગણનો અધિકાર લેવો પડે. પછી ગુરુની નાત જાત વરણ વ્યવહાર સંપ્રદાય નહીં જોવાનો. ગુરુ તમારા અંદર બતાવો. અંદરના ગુરુની વાત છે આ તો બધી. બહાર જે ગુરુ મળે એના કે મને તું બાપા બાપા કરજે, મારું જ નામનું ભજન કરજે. એ તમને તમારા આત્માનું નામ આલો, એ આત્માનું ભજન કરવાનું. અને આત્મા એ જ પરમાત્મા મારા બાપ. જન્મ્યા એને જીવાડવાની માવતરની મમતા. એમ ગુરુના ઘરે જ્યાં ને ગુરુને ચિંતા, તમે આડાવરા ના થો. આ ગામના ઢોર રહે ને એક રબારીને હોપી દે વાડામાં, મૂકી આવો સવારમાં. તે શરીરને ઘરે ના આવે તો હજી રબારીને ચિંતા હોય કે આમની ગાય હરડી હોય જ ને તો એને ગમે ત્યાંથી ગોતીને લાવવી પડે. આ રીતે ટોરામ દેખાતી નથી, આમ ફેંગરતો હોય. એમ ગુરુ એક રખેવાર છે તમારો, કે આપણે આ મનુષ્ય દેહ મળ્યો એમાં ખોટા રસ્તે ના ચડી જઈ, ખોટામાં ખુવાર ના થઈ. ભજન કરો અને આ ભક્તિ કરીને એવું નથી કહેતા કે તમે અમને જ માનો. ગુરુ એવું કહે, અમે બધાને ચોખ્ખું કહી, પહેલાં તમારા મા બાપને માનો, તમારા પત્ની બાળકોને, તમારા કર્તવ્ય કર્મ કરીને આવો. તમે ત્યાં ઘરે બેઠા બેઠા ભજન કરો, હુતા હુતા કરો. આ એક ભજન એવું ગુરુનું જે હુતા હુતાય થાય. બીજા જગતની કોઈ પણ ભક્તિ નવદાસ એ જાગૃતિમાં થાય. અને આ એક જ ગુરુ ભક્તિ હુતા હુતા 24 કલાક થાય ભક્તિ. શ્વાસે શ્વાસે ભક્તિ કરવાની. અને શ્વાસ તો હુતાને ઉઠતા ચાલ જ છે ને. અને શ્વાસ બંધ થઈ ગયો તો કોઈ જાગે ખરો? પછી હોતેલો ઉઠો ખરો? એટલે શ્વાસની ભક્તિ સંતની. બસ આ ગુરુ આપણને શ્વાસાની ભક્તિ બતાવો. અને શ્વાસામાં જ આપણે માના ઉદરમાંથી નીકળ્યા ને એટલે પહેલો આપણામાં શ્વાસ આવ્યો. પછી આપણે બોલ્યા હતા હું આ હું આ હું આ. પછી કોઈએ છોકરો કીધો, નાત ન જાત, બધા સિક્કા પછી માર્યા, બધા તપ્પા. માના ઉદરમાંથી આવ્યા તારા કોરા કટ્યાક હતા આપણે. ઠીક છે, કર્મ આગળથી લઈને આવ્યું સૂક્ષ્મ શરીર, પણ જે આપણે હતા આત્મા એ કોરા કટ્યાક હતા. એ અનાદિના કોરા, એટલે કોરી પાવર કહેવાય. એટલે ગુરુ એનું નામ આપો. અને કોરા કાગળમાં નામ લખો ને તો ઉકલે તે ભણેલાનો. અમુક તો લખેલામાં લખાવા. કેટલું જાણપણું લઈને ગુરુના ઘરે જાય કે હું તો વેદ જાણું, શાસ્ત્ર જાણું, હું તો આટલા ગીતાના અધ્યાય કરું, આટલી રામાયણ કરું, મેં તો આટલા પાઠ કર્યા ને આટલા પલાખા કર્યા. ગુરુના ઘરે કોરી સલેટ થવાય? રામાપીર 100 મહિનાના ગભરું બાળક ત્યાં, તારા બાળનાથે માથે હાથ મૂક્યો, તારા પીરની પદવી મળી મારા ભાઈ. એમનામ ના મળે પીરાયું. કોરા કટાક થઈ ગયા.
નકર જેને જન્મતા જ પરચા હતા, દેગ ઉતારીને એના જીવનના આંખે ઉડે એવા બધા હતા ને પરચા. છતાંય રામાપીર કે સિદ્ધ રામદેવ ક્યાં બોલ્યા કે ગુરુ બાળનાથના ચરણે જો. એના ગુરુના છોડ્યા નથી છેલ્લા શ્વાસ સુધી. સમાધિમાં ઉતર્યા ત્યાં સુધી ગુરુ ગુરુ જ કર્યું એમ નહીં. એટલે અહીં અજબ લીલા છે અલબેલાની, સાને ધરેની ક્ષમતા, ધીરજની જરૂર છે, ધીરજની. આ તો કાલ ભગત થયો હોય, જઈને આવ્યો હોય, અને આજ તો પાછો ઘરે ચાંદો ઉગાડ્યો હોય, પાછો ઘરે બસ ગુરુદ્વારામાં થતું હોય કે ઘરે પાછો બીજો ચાંદો કર્યો હોય ને પાછો. હવે હાથે ને હાથે થઈ જાય પાછા. લ્યો, અમારા ઘરે પહેલાં ઘણા આવતા ને તે પગે ચાંદલા કરેલા હોય, પગે અંગૂઠા ઉપર, કે બાપા મેં કહું લે તું હમણાં તે ઉપદેશ લીધો ને, કે પણ ના, કે આ સાંજલો કર્યો ને, કે પૂજન કરવાનું કીધું ને, હું મારા પગને મારા ઘરનાને કહું કે લે પૂજન કર. અને ઘરનાનું તમે કહો છો ને, ઘરનાના ભગવાન છીએ અમે. હા કહું સાચું હો, તે ઘરના માનક પરાણે કરાવે તું તો કોલે કહું. ઘણા ગુરુ થઈ જાય પાછા કે આપણે આપી દીધો ઉપદેશ કે ફલાણા ભાઈને, એને ખોટું જો પૂરું કર્યું, તારું પૂરું પડતું નહીં તો બીજાના પૂરું કરવા જાય. ગુરુના અધિકાર વગર એક શબ્દ મોંમાંથી ઉચ્ચાર ના થાય. બોલવાની વાત ક્યાં રહી? કહેવાની વાત નથી. ગુરુની આજ્ઞા વગર શબ્દનો ઉચ્ચાર ના થાય. જે ગુરુ શબ્દ હે ને એનો મુખેથી ઉચ્ચાર ના થાય. હજુ બિયારણ તમે વાવો ને પછી મય ભોમાં ભંડારો પછી ઉગ, એ વરસાદ પડે ને કૃપા થાય, કૃપારૂપી વરસાદ. તો એમનામ તો છોડવાય ઉગતો નથી મારા બાપ. ભાવ પ્રેમ જ્યારે આપણા પ્રગટ થાય, ગુરુની કૃપા થાય, તારા મયથી ઉગાવો થાય. અને ગુરુ જ્યારે માથે હાથ મૂકે ચા બેટા આવે તો જગતમાં તારા આ બધા કાર્યોમાં, અને ગુરુની સત્તાથી કામ થાય. આ સરકારના અધિકારીઓ બધા ગમે હોય 18 વર્ષના, પણ સરકારનો અધિકાર હોય એટલે આપણે માનવા પડે ને. એમ ગુરુનો અધિકાર હોય ને એને મનાય. બાકી જેમ તેમ થઈ બેઠેલા હોય ને એ ના હાલે મારા બાપામાં. મારા ગુરુ ઘરનો અધિકાર જોઈ, ગુરુની કૃપા જોઈ. અને પહેલાં તો પોતાનો મરમ એને જાણ્યો કે નહીં પોતાનો. બાઈએ મંગલસૂત્ર નાખ્યું હોય, બજારમાંથી વેચાતું લાઈને નાખ્યું હોય કે ના ધણીનું હોય, એમ બજારમાંથી માળા પહેરીને ગુરુ ના થવાય. ગુરુ માટે તો માળા સતત ચાલતી થઈ જાય ને એનું કામ છે મારા બાપ. ઘટોઘટમાં માળા ઓળખાય તો મેળ ખાય મારા બાપ. હજુ આપણે ઓળખ્યા નથી, એક ડગલું ભર્યું નથી આમાં, અને આપણે બીજાને કંઈક હાલો હાલો આમાં ના હાલો મારા બાપ. એક પેલા જ્ઞાનેશ્વર ગોળ ખાતા હતા ને તો એ છોકરાના અઠવાડિયાની મુદત આલી કે બા તમારા દીકરાના અઠવાડિયા પછી લાવજો. અઠવાડિયા પછી આવ્યું કે જો ભાઈ ગોળ નહીં ખાવાનો. કે ચમ? તે બા કે બાપા પેલી દાન કહી દીધું હોત કે તારા હુંય ગોળ ખાતો હતો. પહેલાં અમે બીડી પીતા હતા ને એટલે અમને બધા આમ ગાડીમાં બેઠો ને હરગાઈ ના લાવ, બીડી આવીને હરગાઈ ના, અને લગભગ બધાય પીતા હતા. અને અમે જ્યારથી બીડી બંધ કરી, મારે કોઈને કહેવું નથી પડ્યું બીડી બંધ કરો, જો કહેવું નથી પડ્યું. મને એમ થાય કે આખા જગતમાં બીડી જ બંધ થઈ ગઈ લાગે. લ્યો, એટલે પહેલાં આપણે જે કરતા હોય એ બીજાને ના કહીએ કે ટૂંકમાં સમજાય મારી વાત. અને ખરેખર તમે આ મંદિરમાં કચરો હોય, આપણે બાયું ઘરના મંદિરમાં રોજ સાફ કરે, મંદિરના આપણે રોજ સાફ કરી તો આ મંદિર નથી કુદરતને રહેવાનું. આપણને આત્મા બારો ઓળખાય કે અંદર? આપણા ગુરુને અંદર પધરાવાના કે ગામમાં પધરાવાના? આપણા હૃદયમાં પધરાવાના. તો હૃદય ચોખ્ખું નહીં કરવું પડે? જેમ તે કચરો નાખ્યો મેં, બધા ઇન્દ્રિયોના દ્વાર કચરાના, એકે સાફ નહીં. અને ભજન કરો તો શુદ્ધિ આવે મારા બાપ. અને આ પ્રભુજીને અહીં આવ્યા ને, હું પહેલાં કહેવાનું હતું રહી ગયું. કોઈએ બીજું કોઈ વ્યસન અહીં લાવ્યા હોય ને તો બહાર આ બધા કરજો ને, આમને ધ્યાનમાં ના લાવતા, માંડ ભૂલ્યા હોય આ બધા. એટલે કોઈ બીડી તમાકુ મસાલા ખાતા ને અપલખણ બહાર મૂકીને આવા બધા. ટૂંકમાં આ બધા અપલખણ કહેવાય. પગે લાગવું ને કોઈક એકબીજાને પ્રેમથી બોલાવે લખણ કહેવાય, બાકી બીજા બધા અપલખણ કહેવાય. એ બહાર રાખવા ટૂંકમાં. એટલે મારા બાપ આપણા ઘરમાં આપણને હંગરતા નથી ને આમાં આ સત્સંગમાં તો ત્યાંથી પોહાય મારા બાપ. એટલે
અજબ લીલા છે અલબેલાની સાને ધરે નહીં સમતા જોને. પછી છેલ્લે કીધું કે વિશ્વ પિતા છે વિશ્વંભર જીવ, આખા જગતનો માલિક પરમાત્મા, જે દેખાતો નથી પણ સ. ઘણા કે પરમાત્મા સ એ કેવી રીતે નક્કી કરે? આપણું હોવાપણું છે ને એ પરમાત્માનું હોવાપણું. આપણો કોઈ દી અભાવ થયો? દુઃખમાં આપણે રહી, સુખમાં રહી, રાતે રહી, દાડે રહી, આપણો અભાવ નથી થતો ને પરમાત્મા આખો જગત ચલાવનારાનો અભાવ કેવી રીતે હોય મારા બાપ? પણ આપણે એનો સ્વભાવ જાણ્યો નથી ને, એનો પ્રભાવ પડ્યો નથી ગુરુ કર્મમાંથી. એનું આપણે જે આપણી દૃષ્ટિથી જોઈએ એટલે પરમાત્મા ના દેખાય. આ દેખાય તો પરમાત્માની માયા છે. જેમ પડછાયો હોય, માનો ભગવાનનો ફોટો હોય, માતાજીની મૂર્તિ હોય, પણ બોલે શીમાં? ભોવામાં આવીને બોલે. હું મેલડી બોલો ને, હું કોડિયાલ બોલો ને, હું સખત બોલું ને, આ બધું એ ભોવામાં આવીને બોલે ને. એમ રામ કયો, કૃષ્ણ કયો, આત્મા કયો, પરમાત્મા આ તમારામાં બોલી રહ્યો એ જ છે. બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો અડગોરીને ગોતે. એ તો બધા પ્રતીક છે, એ તો બધા પ્રતીક છે. એટલે મારા બાપ આ સરકારની નોટો છે ને, સહી કરેલી હોય ને, એટલે 2 રૂપિયાની વખત 200 રૂપિયાની હોય, પણ તમને ખબર પડે કે સરકારની નોટ તો ચાલે. આપણા ઘરના દેશિયા બનાવેલા ના ચાલે. ચાલો ઘરના ચાલે. એટલે જે સંત મત, શાસ્ત્ર મત છે એ પ્રમાણે આપણે બધામાં માનવું. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. શ્રદ્ધા છે ને એ દેવીનું રૂપ છે. અને આપણે ઉગારામ બાપાએ સરળ ભાષામાં કીધું હતું કે જેટલા આત્મામાં જે ભાવ જાગે, ભાવ જેટલા આપણા અંદર આત્મામાંથી જે ભાવ પેદા થાય એ બધા દેવ છે. અને જેટલી આપણી શુદ્ધ વૃત્તિ આત્માની એ બધી દેવીઓ છે. અને બધું આત્મા થકી જ છે. અમારે એક ભાઈનો દાખલો આપું કાયમ કે એક ભાઈ હતા ને, એ આનંદીબેનની ગાડી હાંકતા હતા અમારા ગુરુભાઈ. હવે એના છોકરો થોડોક એવો હોય છે કોપી કરતાંય નહીં આવડતું હોય ને, કે એ વખતે બેન શિક્ષણ ખાતામાં હતા. એટલે હાલે ને કે કોપી કરાવી દો ચાલશે, કોઈ પકડ નહીં. પણ આને કોપી કરતાંય નહોતું આવતું ટૂંકમાં. એક જોડે ભૂવો હતો રબારીનો, તો કે જાઓ માતાજી તમારા છોકરાને પાસ કરી દે. પણ શું ગેરંટી કે પાસ થઈ જાય? મારી માતા કે, મારી માતા તારું કામ કરો કે, પણ કરો તો કે માડવો કરવો પડે. કે કેટલું ખર્ચ થાય? કે 25,000. આ કે આલ્યા 25,000 તમને, છોકરો પાસ થઈ જવો જોઈએ. પણ કે જો તમારો છોકરો પાસ થઈ જશે ખરો, પણ શ્રદ્ધા રાખવી પડે. કે 25,000 બીજા શ્રદ્ધા તમે રાખજો ભુવાને. કે ભુવો કે મારી શ્રદ્ધા કામ ના કરો. તો કે અમારી જ શ્રદ્ધા કામ કરતી હોય, તમે વચ્ચે ક્યાં દલાલા રાખવા બધા? વચ્ચે શું કમિશન આલું એને મારા બાપ? વાયા વાયા ના હાલે. આપણી જ શ્રદ્ધા કામ કરે. તમે અહીંથી સોમનાથ જાઓ, તિરુપતિ જાઓ, કે ઘરે પાણીયારામાં દીવો કરો, શ્રદ્ધા તમારી કામ કરો. અને પ્રારબ્ધમાં હોય એ બને. પ્રારબ્ધમાં હોય ને એ તો તમારી શ્રદ્ધા ના હોય તો મળવાનું, કહીને મળે ને. ઘણા કે કહી ખોટા કામ કરે ને ગાડીઓ પર કે આગલું કરેલું આવે કાકા હમણાં ખલાસ થઈ જશે એટલે એ રોવાના પાડ્યું મૂકી. પછી કોઈ બાપોય નહીં બેઠો બોલાવવાનો કોઈ. આ તો પુણ્ય કર્મ છે, એ સુખ છે. અને જ્યારે પાપનો પોરો ચાલુ થાય ને પછી રોતાય નહીં આવડે, રોતાય નહીં આવડે. એટલે સત્સંગની જરૂર, સંસ્કારની જરૂર. બહુ સુખની આશા ના કરતા, સંસ્કારની આશા કરજો. સંસ્કાર હશે તો સુખમાં ટકી રહેશો અને દુઃખમાં ટકી રહેશો. અને સુખ ને દુઃખ છે ને, મેં કાલથી એક દાખલો આપ્યો હતો, પેલી ખોંધ ને રે ખોંધ. સુખ આવે એટલે મોર ખોંધ હોય, મોર. લક્ષ્મી આવે ને એટલે પાટું મૂકીને આવે એટલે ખોંધ મોર ને વાંય ત્યાં. એટલે માણા આમ 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 ઓરે હાંસ્યો લઈને એને હગવું વાલું સમાજ કંઈ દેખાય જ નહીં, પૈસા જ દેખાય. આમ આમ ભરતો હોય, એને બીજું કંઈ ના દેખાય. અને જ્યારે દુઃખ આવે એટલે વાંય આમ ખોંધ પડે, વાંય આમ વાંકો વળી ગયો હોય, વાંકો. જવાન માણા વાંકો હોય અને પૈસા આવે પેલો ગયડો હોય ને તો આમ સીધો એનો આમ આમ.
પૈસો મારા બધો અત્યારે એવી પહોંચ છે. ખાધું ના હોય તો પૈસા એમ ક્યાંક લોટરી લાગી માણસ હાજો થઈ જાય. અમારા ગામમાં એક બાપા માદા બહુ રહેતા, પણ પૈસો આવ્યો તારના હજુ માદા જ નહીં પડતા. હું અખબારીમાં આવી તેરા જમીનના પૈસા હજુ નહીં માદા પડતા લ્યો. એટલે હમણાં એવું મોટા મોટી દવા અત્યારે પૈસા. એટલે ટૂંકાણમાં આ ખોદને રહ્યો બે બાજુ માણસને અપંગ કરે. ટૂંકમાં જો સર્વાંગીપણાને પ્રાપ્ત કરવું હોય, સશક્તપણું પ્રાપ્ત કરવું હોય, પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ગુરુની ભક્તિ કરાય. ગુરુની ભક્તિ એ છેલ્લી ભક્તિ હોય અને ગુરુની ભક્તિ અંદર કરાય, બહાર નહીં. બહારથી કોઈ તમારે જાહેરાત કરવાની જરૂર નથી, મેં ગુરુ કર્યા ને આ કર્યા. ના, એ તો પતિ મળ્યાનું પારખું એની કાયા કઈ બદલાવો. ગુરુ મળ્યા ને એ તમને સૂર્યને એની જાહેરાત કરવી પડે કે મારામાં પ્રકાશ છે. પાણીની જાહેરાત કરવી પડે, જો પીવો તો તરત તમારી તરહ મટે. એની જાહેરાત કરવી પડે કે પીવો એટલે તરહ મટી જાય. એટલે એની કોઈ જાહેરાત નથી. ટૂંકમાં એમ ગુરુ કુદરતી હ, આપણો આત્મા કુદરતી હ. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના આધાર. આધાર બધેથી છૂટી જાય ને, બુદ્ધિના દાંડવા છૂટી જાય, તેથી ગુરુ આપણો આધાર બની જાય. મારા બાપ એવી વાત છે. ઋષિરાજ કહે પ્રતીત રાખજો, બેલી બદ્રીનાથ જોઈ. બધાયનો ભેગો ભગવાન છે, પણ ભેળા હે ભળતા નહીં. નાથ નકળંગ ન્યારા હે, એને ઓળખાણ નથી એટલે એ નોકો હ. બાકી સ બધાનો ભેગો. દરેકના અંદર જે ચેતન છે, આત્મા છે, એ બધાયનો પરમાત્મા, બધાયનો પરમાત્મા. અને ચેતન ઉઠી જાય પછી કોણ આપનું? અમારે એક સત્સંગી બ્રાહ્મણ છે, તે પાંચા બાપાના આશ્રમ મળ્યા. મને કે બાપા તમે પેલું કહો ને કોઈ કોઈનું નથી અને મર્યા પછી કોઈ આપણું નથી. મર્યા પછી કોઈ આપણું નથી કહો ને તમે કહો કે અમે જીવતા જોઈ લીધું કોઈ આપણું નથી. કે ચમ કે કોરોનામાં જો બાપનો કોરોના થયો હોય ને તો એના ઘરના છોકરા, નાના છોકરા કોઈ લગતું ના આવે. કે જો આ કોરોનામાં જોઈ લીધું કોઈ કોઈનું નહોતું. જો મર્યા પછી તો ક્યાં હોય, એમાં ક્યાં જોવાનું હતું આપણે? ઘણા કે મર્યા પછી શું આપણે ક્યાં જાણવાનું કોણ આપણું કોણ બીજું? પણ આ કોરોનાએ બધાને બતાવી દીધું. ખાલી કાગળના સર્ટીમાં લખ્યું કોરોના હ તો ઘરના છૂટા પડી ગયા. જો અમારે એક આ બાજુ ગામ છે, ગામનો હારો માણા આખા ગામનું કામ કરતો એ બધો. પણ કોકને ખબર પડી કે કાશીથી આવ્યો ને કોરોના લઈને આવ્યો ને, તે ગામવાળા ગરવા નથી દેતા. ઘરવાળા નહીં, ગામવાળા નહોતા ગરવા દેતા. એટલે આખા ગામનું કામ કરતો તો એ ગામવાળા કે આ નહીં હો, આપણા ગામમાં નહીં, બીજે જવા દો. એવી સ્થિતિ હતી ટૂંકમાં. એટલે મારા બાપ બધાયનો બેલી બદ્રીનાથ છે. હવે આપણે દિનુબાબાનો લાવો લઈ અને આ જે કાર્ય કરી રહ્યા, બહુ સારું કાર્ય આપણા વિસ્તારમાં એક સત્કર્મ હ. એટલે હું હૃદયથી પ્રાર્થના કરું, જેને કુદરતે આપ્યું હોય મારા બાપ, તો આવી જગ્યાએ કાં કે હગાવાલું હાટા પાટે, દીકરી જમીન રાખો દીકરી માટે, પણ આવા જે પરમાર્થ કરો ને એ ભગવાનના માટે. સ્વાર્થ માટે તો બધા એનું જીવન છે. એટલે ફૂલની પાખડી કંઈક સત્કર્મની ઈચ્છા થાય ને તો આવી જગ્યાએ હાલવું, જ્યાં ત્યાં બીજે નહીં બહુ પાર્ટી કરવી. ઘણા દારૂની પાર્ટી કરે ને કે પાર્ટી કરી, આવી પાર્ટી કરે ને આત્મા રાજી થાય છે. એટલા બીજી મહેફિલો કરતાં આ મહેફિલ કરો કુદરતના નામની. બોલો સદગુરુ દેવની જય.